અહીંયાથી પાણી આવે છે જે લિંગને જળાભિષેક કરવા માટે. તો અહીંયાથી પાણી એન્ટર થઈને સીધે સીધું અહીંયા આવે છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો ને? તો સવારના પોરના અત્યારે વાગી ગયા છે 10 અને આજે થોડું ઉઠવામાં લેટ થઈ ગયું છે, કારણ કે રાત્રે લેટ નાઇટ સુધી જાગતા હોય તો ઉઠવામાં લેટ થઈ જાય ને મિત્રો. તો એના રીઝનથી અત્યારે લેટ થઈ ગયું, પણ કાંઈ વાંધો નહીં. આજે આપણો દીવમાં સેકન્ડ ડે છે અને આજે પણ ફૂલ એન્જોય કરવાની છે, ફૂલ મજા કરવાની છે. અને ભાઈ આજે તો ફાઇનલ આપણે 5-6 વાગે ઘરે આવી જવાનું છો. શું કે મેડમ, ઘરે ભાગી જવું ને? આમ તો જો કે મેડમની વાત સાચી જ છે, કારણ કે તમે જોઈ શકો છો એકને કપડામાં 2 દિવસથી તો છીએ. હવે આજનો દિવસ ફાઇનલ, હવે કાલ તો ઘરે આવી જાઉં. કારણ કે ફ્રેન્ડ્સ, આપણે કોઈ આવી તૈયારી નથી કરીને આવ્યા, આવી કોઈ પ્રિપેરેશન નથી આપણી કે આપણે રોકાવાનું છે અને દીવ જવાનું છે, એવું બધું કાંઈ નહોતું. આ તો મેરેજમાંથી વાતે નીકળ્યા અને નજીક દીવ પડતું હતું, એના રીઝનથી આપણે ફરવા માટે આવી ગયા. અને મને તો એવું થયું કે બધા મારા જેટલા ફ્રેન્ડ્સ છે એ લોકોને હું દીવની શેર કરાવું તો મજા આવે ને, એના રીઝનથી આપણે દીવ આવવું પડ્યું. તો ચલો ફ્રેન્ડ્સ, હવે જઈએ છીએ આપણે દીવમાં, કારણ કે આજે લેટ થઈ જશે. જો મોડા જશું તો પ્રોબ્લેમ થશે એના રીઝનથી. તો મેડમ શું કહો, જાવું ને હવે? ચલો ભાગીએ હવે. ભાગું? ફરવા ભાગીએ ને પછી ત્યાંથી ઘરે ભાગીએ. અને ભાઈ જો, આ એસી અત્યારે અંદરથી ક્લોઝ કરી દીધું છે, કારણ કે મેડમ શું થયું હતું, 10 વાગ્યાનો સમય આપણે આપ્યો હતો ને, ક્યાં આપણે 10 વાગે ચેકઆઉટ કરવાનું હતું, 11 વાગી ગયા છે અત્યારે. એટલા માટે એ લોકોએ એસી બંધ કરી દીધું એમ ને? એને ખબર છે કે નીકળશે નહીં બહાર. એવું છે. તો જો ફ્રેન્ડ્સ, હવે આ રૂમમાં આપણે 2 દિવસ તો રોકાણા, હવે આ રૂમને અલવિદા અને બાય કહેવાનો સમય આવી ગયો છે. તો ચલો હવે મળીએ આપણે સીધા દીવમાં. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે ચેકઆઉટ કરી લીધું છે, પણ બહાર તડકો તો જોવો તમે કેટલો થઈ ગયો છે, કેમ કે વાગી ગયા છે અત્યારે બપોરના 11. સવાર તો ના જ કહેવાય, તડકો આટલો બધો છે. તો પણ કંઈ વાંધો નહીં, હવે આપણે ફરવા માટે નીકળ્યા છે, તો તડકો, વરસાદ, ઠંડી કંઈ જોવાનું ના હોય અને આપણે ફરવાનું છે તો ફરવાનું છે. પણ ફ્રેન્ડ્સ, જ્યાં અમે હોટલમાં નાઇટ હોલ્ડ કર્યો હતો એનો હું તમને વ્યૂ બતાડું, રાતના દેખાય એમનો તો જોવો કેટલો મસ્ત વ્યૂ છે. આજ વ્યૂના હિસાબે આપણે અહીંયા નાઇટ હોલ્ડ કર્યો ને. આ શું કરે જોવો. ભૂ પીવું, ભૂ. તમારા લોકોને ભૂ પીવું હોય તો કમેન્ટમાં કહેજો કે ભૂ પીવું. કેટલું પાણી પીવે છે, કેટલું ખાય છે, પછી શરીર વધતું જ જાય ને. આમ જોવો તો ખરા, ઓલો પહાડી પુરુષ બેઠો હોય એવું લાગે છે. તો ફ્રેન્ડ્સ, આજની ડે આપણે નાની મોટી બાકી એન્જોય છે એ કરવાની છે. અને પછી હવે ભાઈ ઘરે જાઉં છો, હવે ઘરે આવી જાઉં છો. મને શું કહે છે, મેં તમને નાઇટ હોલ્ડ કરવાનું કીધું હતું કે તમે તમારે જાતે રોકો. તે જ કીધું હોય તંબુરો મેં કીધું હોય. ફ્રેન્ડ્સ, સાવ ખોટું બોલે છે, કેમ કે નાઇટ હોલ્ડ કરવાનો એનો ઈરાદો હતો. કાલે શું કીધું તું ફોનમાં, કોકને કહેતા હતા કે એકવાર મને મગજમાં બેસી ગયું કે મને અહીંયા રોકાવું છે, પછી રોકાવું જ છે. બાકી મેં એને શું કીધું હતું કે ક્યાંય હોટલમાં જગ્યા મળતી નથી, તો આપણે રાતના લેટ નાઇટ જતા રહેશું. જેમ કે ભલે ને 2, 2:30, 3 વાગે ગમે ત્યારે પહોંચી, અમને તો આદત જ છે લેટ નાઇટ સુધી બહાર રખડવાની. મેં આપણે રાતે 3 વાગ્યા સુધી પણ ઘરે પહોંચી જશું. તો કે નહીં, મને અહીંયા નાઇટ હોલ્ડ કરવો જ છે, અત્યારે મારું બારું કરાવે. કંઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ રહેજો. આપણે જવાનું છે હવે દીવ. તો ફ્રેન્ડ્સ, આપણે ફાઇનલી ગંગેશ્વર ટેમ્પલ, જે તમે કદાચ જોયું હોય તો ઓલી કેટલી 5 કે 6 લિંક, 5 કે 6 લિંક છે શંકર ભગવાનની નીચે. અને ત્યાં શું કહેવાય, જળાભિષેક કરવા માટે દરિયો આવે છે અને શંકર ભગવાનની જે લિંગ છે 5, એને જળાભિષેક વારંવાર કરે છે. એ મંદિરે અમે આવ્યા છે દીવમાં. તમારી પાછળ બેકગ્રાઉન્ડ જોઈ શકતા, લખેલું છે ગંગેશ્વર ટેમ્પલ. તો મેડમ ચલો અને અહીંનું તમને થોડુંક લુક વાઇઝ બતાવી દઉં. જો અહીંયા 4 વ્હીલ પાર્કિંગ છે, 2 વ્હીલ અને 4 વ્હીલ 2 પાર્કિંગ ભેગું છે. પછી આ બાજુ છે ને બધું ખાણીપીણીની વસ્તુ અને આઈટમ છે. અને પછી જો આ ગેટ છે ને એકદમ મસ્ત લાગે છે હો ભાઈ. અને અહીંનો જે ચોપાટીનો વ્યૂ છે ને એને તો કાંઈ ઘટે નહીં. જો ચોપાટીનો વ્યૂ તમને બતાવી દઉં, જોઈ લો. અને અહીંયા તમે જોઈ શકો છો ત્યાં લિંક છે
તો ચલો મેડમ હવે આપણે દર્શન કરતા આવીએ અને પછી જઈએ આપણે ક્યાં જવું છે એટલે તને તો ખબર નથી તું ભૂલી ગઈ તો ફ્રેન્ડ્સ અમારે લોકોને જવાનું છે નાગવા બીચ ઉપર જો કે નાવા ધોવા માટે નહીં ખાલી જસ્ટ અને જસ્ટ ધોવા માટે ચલો તો અહીંનું જે એન્વાયરમેન્ટ અહીંનું જે લોકેશન છે એ તો કાંઈ ઘટી છે તો મેડમ અહીંયા એવું વિચાર આવે છે કે હવે કાયમી માટે હંમેશા માટે રોકાઈ જઈએ કાલે રાતે જ કીધું ચલો પણ એમાં એવું છે મેડમ કે જો હંમેશને માટે રોકાઈ જશું ને તો કાયમી માટેનું મારું બજેટ તો નથી આપણે કંઈક અહીંયા કામ શોધવું પડે જો કામ શોધીએ ને તો થઈ શકે પકોડા ભજીયા જો ફ્રેન્ડ્સ તમે કદાચ ગ્રામ્ય વિસ્તારમાં જોયું હશે આ ચકલાઓ પછી કબૂતરો એ લોકોનું માટેનું ઘર બનાવેલું છે અને અહીંયા નવું ટેમ્પલ ક્રિએટ થાય છે શંકર ભગવાનનું અહીંયા નવું ટેમ્પલ બને છે તો ચલો જોઈએ આગળ શું થાય શું કે મેડમ ટ્રાફિક તો રહેવાની જ છે જો ફ્રેન્ડ્સ આપણે ગંગેશ્વર ભગવાનના દર્શન માટે આવ્યા અહીંયાથી દર્શન કરવા માટે જવાનું છે તો ચલો અમે દર્શન કરીએ તમને પણ કરાવીએ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે દર્શન કરવા માટે જાય અહીંયા બહુ બધી ટ્રાફિક છે અહીંયા ટ્રાફિક મેં તો આજે પહેલી વાર જોઈ કારણ કે હું અહીંયા વારંવાર નથી આવતો છતાં પણ હું જ્યારે આવું ત્યારે એટલું બધું પબ્લિક ના હોય તો અત્યારે ટ્રાફિક બહુ છે જો અહીંયા દર્શન કરવા માટે અમે જઈએ છીએ પણ ટ્રાફિક અહીંયા છે મેડમ ટ્રાફિક કેવી છે પગ બળે છે અહીંયા તો દર્શન કરી લઈએ પેલા ભગવાનના નંદી ભગવાનના ગણપતિ બાપાના અહીંયા ડંક વગાડી લઈએ ફ્રેન્ડ્સ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે ભગવાન મહાદેવના દર્શન કરવાના છે અત્યારે પાણી એકદમ બંધ કરી લાગે પાણી આવતું જો અહીંથી દૂરથી તમને શંકર ભગવાનના લિંગના દર્શન કરાવો લિંગ જો અહીંયા દેખાય છે તમને તો ભાઈ દર્શનમાં તો ટ્રાફિક જબરી છે કંઈ વાંધો નહીં દર્શન તમે તો જોઈ શકો છો ત્યાં તડકો બહુ હાઈ પારે છે અહીંયા તો માણસની જે ગીચતા છે એ ગીચતાના કારણે પણ તડકો બહુ બધો છે તો જો તમને હવે દર્શન કરાવી શકું છું થોડું ઘણું જો અહીંથી દેખાતું છે તમને હવે આપણે મહાદેવના દર્શન કરવા માટે ફાઇનલી નીચે ઉતરી ગયા છે હવે પહોંચવામાં જોઈ લ્યો અહીંયાથી તમે જોઈ શકતા હશો 1 2 3 4 5 લિંગ દર્શન છે ગંગેશ્વર મહાદેવ લિંગ છે એના દર્શન તમને લોકોને પણ કરાવી દઉં જો 1 2 3 4 ને 5 જો આગળ મેડમ દર્શન કર્યા કે નહીં તો ફ્રેન્ડ અહીંયાથી પાણી આવે છે જે લિંગને જળાભિષેક કરવા માટે તો અહીંયાથી પાણી એન્ટર થઈને સીધે સીધું અહીંયા આવે છે તો આપણે દર્શન તો કરી લીધા હવે મેડમ દર્શન કરી લે પછી આપણે નેક્સ્ટ લોકેશન નેક્સ્ટ જગ્યા નેક્સ્ટ અને જો અહીંયા પાણી જો ધીમે ધીમે વચ્ચેથી અંદર એન્ટર થાય છે જો મને થોડોક વ્યૂ બતાવું તમને એટલે ખ્યાલ આવે તો અહીંથી કેવો વ્યૂ મસ્ત આવે છે જો પાણી અહીંયાથી કેવું મસ્ત આવે મેડમ અત્યારે દર્શન કરે છે મેડમના દર્શન પૂરા નથી થયા અહીંયાથી પાણી તો જો ફ્રેન્ડ્સ અહીંયાથી મોજા ઉપર મોજા મારે હવે ધીમે ધીમે પાણી આવવા વળગી ગયું લાગે તો મેડમ ફાઇનલી દર્શન થઈ ગયા ને હાથ પકડું એમ કે નહીં તો કોઈ આને ચક્કર આવે હું તો ચલો ફ્રેન્ડ્સ આપણે ગંગેશ્વર મહાદેવ દર્શન કરી દીધા છે હવે આપણે જવાનું છે નાગવા બીચ ઉપર તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને નાગવા બીચનું વ્યૂ અને લુક બતાવીશ